હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું છું દીપિકા પટેલ અને તમે અમને દેરાણી જેઠાણીથી ઓળખો છો. એક એવો સંબંધ કે જે ન હોય ને તો જિંદગી અધૂરી લાગે. તમને લોકોને ખબર છે ઉર્વી અત્યારે અચાનક કેમ આવી અહીંયા? કાલ રાતે અચાનક એરી આવી છે. કેમ આવી બ્લોગ જોવા એના માટે ફૂલ બ્લોગ જોજો. અચાનક અડધી રાતે ઉર્વી રાતના 10 વાગે રહી અમારા ઘરે આવી હતી. કેમ આવી હતી, શા માટે તે હું તમને જરૂરથી કહીશ. પહેલાં આ જોઈ લો. એ બહુ જ ટાઈમ પછી આવી હતી એટલે બધા ખુશ થઈ ગયા ઘરે. મમ્મી પણ ખુશ થઈ ગયા. મેં માણ કલાક 2 કલાક પહેલાં શાંતિથી વાત જ કરી છે, પછી જઈને સુવા ગયા હતા. તો મેન વાત કરું એ કેમ આવી હતી, તો સવારે ઉઠીને એ રહી પહેલાં જાય છે સોનોગ્રાફી કરવા. એના 9મા મહિનાની હવે લાસ્ટની આ છેલ્લી સોનોગ્રાફી છે, તો એ અત્યારે સોનોગ્રાફી કરવા જાય છે. અહીંયા મમ્મી પણ બેબીને આવવાની તૈયારી કરી રહ્યા છે. ગોદડો બનાવી હતી, નાની મોટી બધી જ સાઇઝની એમને ગોદડો બનાવડાવી દીધી. એડવાન્સમાં જ દાદી બનવાની હરખમાં જ એ બધું કામ એડવાન્સમાં કરી રહ્યા છે. અને હવે કોઈને વેટ થતો નથી ક્યારે બેબી આવે, બસ એવું જ થાય છે. અને અહીંયા સોનોગ્રાફી કરીને ઉર્વી આવી ગઈ અને એ જ ડિસ્કશન કરે છે ડૉક્ટરે શું કીધું. અને હવે એના મેન ડૉક્ટરને બતાવવા જવાનું છે. ચલો ફટાફટ પહેલાં કામ પતાવી દઈએ, પછી નીકળી જઈએ. અને રસ્તામાં એક મસ્ત ક્યુટ બેબી જોવા મળ્યું અને અત્યારે નાના છોકરાઓ જ દેખાય છે બધી જગ્યાએ. બસ હવે વેટ નથી થતો. અને અમે 3 ગયા હતા અને ત્યાંથી મમ્મી, નિષદ ને કિરણ આવે છે. મારા દિયરને ઓલવેઝ શરમાય છે વિડીયોથી, તો એમને અવોઇડ કરજો. અમે આવી ગયા છે હોસ્પિટલ અને બધી જગ્યાએ ઉર્વી સાંભળવાનું. બોલી દો. જસ્ટ મમ્મી હાલ જ આવી છે ને ઉર્વીને કહેવાનું સ્ટાર્ટ થઈ ગયું બધું. મમ્મીએ બધું પૂછ કરે છે, એ પણ બધું કહેવાનું સ્ટાર્ટ અને બધી જ વાતો કરી લેશે આ બે કાલના દિવસમાં શું થયું કાલ રાતે આવી ત્યારથી. અને અહીંયા મેં એ ડિસ્કસ કર્યા છે. ડૉક્ટરે મસ્ત કીધું છે બેબી પણ હેલ્ધી છે, એની મમ્મા પણ હેલ્ધી છે, કમ્પ્લીટ છે અત્યારે બધું જ. પાણી બાણી અંદર બધું જ કમ્પ્લીટ છે. તે ડૉક્ટરે એવું કીધું, તમે બધા ખુશ થઈ ગયા. અને જેવું નિષદ હોય ને મારા ઘે ખાઈને ના જેવું બને જ નહીં. મારો ભાઈ મારા ઘરે ખાય ને મારા હાથનું ખાવાનું બહુ જ ભાવે છે, તો એ જમીને જ જાય ઓલવેઝ. બાય ગાઈસ, બાય ટાઈમ આવી ગયો છે ઉર્વીને હવે ઘરે જવાનું. તો બાય ઉર્વી. હું મમ્મીને પણ બાય કહું છું, કહું છું પણ જવું એમના જોડે, પણ ઘરે બધું કામ પડ્યું છે તો જવાશે નહીં. ચલો બાય, ટેક કેર ઉર્વી, ખ્યાલ રાખજે, મળીએ ફરીથી. અને આટલા સુધી વ્લોગ જોવા માટે થેન્ક યુ સો મચ.